તો આ તરફ રાજકોટ મનપાની ચૂંટણીને લઈ કોંગ્રેસ એક્શનમાં આવી છે। રાજકોટમાં કોંગ્રેસ ઉમેદવાર અતુલ રાજાણીએ હોર્ડિંગ્સ લગાવ્યા છે। અલગ અલગ સ્લોગન સાથે હોર્ડિંગ્સ લગાવ્યા। કહો દિલ સે અતુલ રાજાણી ફિર સે 108 અતુલ રાજાણીના પોસ્ટર લાગ્યા છે। અતુલ રાજાણી વોર્ડ નંબર 3 માંથી ચૂંટણી લડવાના છે, ત્યારે અલગ અલગ પોસ્ટર તેમના દ્વારા લગાવવામાં આવ્યા છે। અલગ અલગ સ્લોગનવાળા લગભગ 108 જેટલા હોર્ડિંગ્સ તેમણે લગાવ્યા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। અલગ અલગ પોસ્ટરો લગાડવામાં આવ્યા છે। રાજકોટ શહેરની અંદર જે પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ, વિરોધ પક્ષના નેતા અને 108 તરીકે ઓળખાતા અતુલભાઈ રાજાણીએ પોસ્ટર લગાડ્યું છે, જેના પર સૌ કોઈની નજર છે। કહો દિલ સે અતુલ રાજાણી ફિરસે આ પોસ્ટર લગાડવામાં આવ્યું છે। અતુલ રાજાણી વર્ષોથી કોંગ્રેસના યુવા કાળથી કોંગ્રેસના એક કાર્યકરથી લઈ અને અલગ અલગ હોદ્દાઓ ભોગવી ચૂક્યા છે। તેઓ ગત વર્ષે ગત ટર્મમાં તેઓ વોર્ડ નંબર 2 માંથી ચૂંટણી લડ્યા હતા, પરંતુ હારી ગયા હતા। આ વખતે ફરી પાછા વોર્ડ નંબર 3 ની અંદર તેઓ ચૂંટણી લડવાના છે। એ પહેલા અલગ અલગ પોસ્ટરો શહેરની અંદર લગાડવામાં આવ્યા છે। ખૂબ જ સક્રિય હોવાથી તેમને લોકોએ જ 108નું બિરુદ આપ્યું છે। આ બિરુદ ને લઈને અલગ અલગ જગ્યાએ આ રીતે પોસ્ટરો લગાડવામાં આવ્યા છે। શહેરભરની અંદર લોકોનું ધ્યાન ખેંચાય એ રીતના આ પોસ્ટરો છે। રાજકારણની અંદર માત્ર ચૂંટણી સમયે નહીં, પરંતુ હંમેશા જે નેતાઓ સક્રિય રહેતા હોય છે, જે કાર્યકર્તાઓ સક્રિય રહેતા હોય છે, તેમને લોકો ચૂંટીને સામાન્ય રીતે મોકલતા હોય છે। અતુલ રાજાણી ગત ટર્મની અંદર જે વોર્ડ નંબર 2 ની અંદરથી તેઓ ચૂંટણી લડ્યા હતા, પરંતુ કમનસીબે તેઓ સક્રિય હોવા છતાં પોતાનો મત વિસ્તાર બદલ્યો હોવાથી હારી ગયા હતા। આ વખતે ફરી પાછા રેલનગર વિસ્તાર, પોપટપરા વિસ્તાર, રેલનગર વિસ્તારના અલગ અલગ વિસ્તારો છે, વોર્ડ નંબર 3 ની અંદર ફરીથી તેઓ આ વખતે ચૂંટણી લડી રહ્યા છે। કેમેરામેન શુભ આશિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ।